સમાચારો પર નજર કરીએ તો જુઓ, આજના દિવસે આપણને જે શેરમાં સિંજીનના પરિણામ આજે જાહેર થયા અને ત્યારબાદ સ્ટોકમાં 10%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને પરિણામો પણ નબળા હતા અને જે ગાઈડન્સ છે એ પણ અહીંયાથી નબળું રહેતું જોવા મળ્યું હતું. તો આ તમામ વિગત સાથે સહયોગી શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે. શ્રદ્ધા, જણાવો ખાસ શું વિગત પરિણામોને લઈને? જી, તો સૌથી પહેલાં રિઝલ્ટ્સ પર નજર કરીએ તો પ્રોફિટમાં 2.8%નો ઘટાડો થતો જોવા મળ્યો છે. 188 કરોડની સામે 183 કરોડ વાય બેસિસ પર. રેવન્યુમાં 11%નો વધારો થતો જોવા મળ્યો છે. 916 કરોડની સામે 1018 કરોડ. એબિટાના ફ્રન્ટ પર વાત કરીએ તો 8.5%નો વધારો જોવા મળ્યો છે. 344 કરોડ એબિટા નોંધાયા છે. અને માર્જિન્સની વાત કરીએ તો 34.4%ની સામે 33.8% વાય બેસિસ પર. કંપની તરફથી 1.25 પર શેરના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. કંપનીએ ગાઈડન્સ આપ્યું છે FY26 માટે, તો એ ગાઈડન્સ અપેક્ષાથી નીચું આપવામાં આવ્યું છે કંપની તરફથી. અને આ અપેક્ષાથી નીચું ગાઈડન્સ હોવાના લીધે FY26માં એબિટા 25% જેટલો ઘટી શકે છે. અને સાથે જ FY26માં મિડ સિંગલ ડિજિટ આવક ગ્રોથનું ગાઈડન્સ આપ્યું છે. અને અમુક સેગમેન્ટમાં ડી સ્ટોકિંગના કારણે, એટલે સ્ટોક ઓછો કરવાના કારણે પણ ગ્રોથ નબળો રહી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને પરિણામો તો નબળા હતા જ, પરંતુ ગાઈડન્સ પણ નબળું આવતા અહીંયા આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો